નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। સોનાની કિંમતો એક મહિનાની ઊંચાઈની પાસે પહોંચી। કોમેક્સ ઉપર $2427 ઉપર કામકાજ। જો કે ચાંદીમાં દબાણ। યુએસ ફેડ તરફથી વ્યાજ દર કાપની આશા વધતા સોનાને મળ્યો સપોર્ટ। સતત બીજા દિવસે ક્રૂડની કિંમતોમાં વેચવાલી। બ્રેન્ટના ભાવ $85 નીચે રહ્યા। ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીના પગલે કિંમતો પર અસર। પણ બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો। શરૂઆતી કારોબારમાં એલ્યુમિનિયમમાં નોંધાઈ નરમાશ। ચાઇનાના નબળા આર્થિક આંકડાઓથી સેન્ટિમેન્ટ બગડ્યા। અને દેશમાં ખરીફ પાકોના વાવેતરમાં ગત વર્ષની તુલનાએ 10% જેટલો વધારો। જ્યાં કપાસનું વાવેતર વધ્યું, મગફળીનું વાવેતર સ્થિર અને કઠોળમાં 26%નો વધારો। તો શરૂઆત કરશું રૂપિયાની સાથે। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો કોઈપણ ફેરફાર વગર 83.59 પ્રતિ ડોલરની સામે 83.59 પ્રતિ ડોલર ઉપર જ ખુલ્યો અને ત્યારબાદ પણ આપણે એ જ સ્તરો ઉપર કારોબાર થતા જોઈ રહ્યા છે। ડોલર ઇન્ડેક્સને જોઈએ 104.34ની ઉપર અહીંયા આગળથી કારોબાર થતો દેખાઈ રહ્યો છે। થોડી પોઝિટિવિટી અહીંયા આગળથી ડોલર ઇન્ડેક્સની અંદર આવતી દેખાય છે। ડોલર ઇન્ડેક્સ માટે ખાસ હવે મહત્વનું એ રહેશે કે જે રીતે આપણે સૌ જાણીએ છીએ ગઈકાલે જેરોમી પોવેલની સ્પીચ આવતી દેખાઈ હતી, જેની અંદર એમણે કહ્યું હતું કે મોંઘવારી જે છે એ 2%ના લક્ષ્યની નજીક પહોંચવા જઈ રહી છે। એટલે વ્યાજ દરની સંભાવનાઓ અહીંયા આગળથી ચોક્કસપણે વધતી દેખાઈ રહી છે। પરંતુ સાથે જ એમણે એમ પણ કહ્યું કે વ્યાજ દરને માટે એ કોઈ સીધું નિવેદન કે કોઈ એક તારીખની વાત અહીંયા આગળથી કરવા નથી ઈચ્છતા, પરંતુ મોંઘવારીનું લક્ષ્ય છે એની ઘણી નજીક પહોંચતા દેખાઈ રહ્યા છે। તો હવે રેટ કટની સંભાવનાઓ છે ઓવરઓલ એના કરતી જોતાં આપણને વધતી દેખાઈ રહી છે। હવે જુલાઈ એન્ડની અંદર ફેડની પોલિસી છે, ત્યાં રેટ કટ થાય કે નહીં એક પ્રશ્ન છે, પરંતુ સપ્ટેમ્બરમાં લગભગ હવે 90થી 95%ની પ્રોબેબિલિટી કહી રહી છે કે રેટ કટ ત્યાં આવી શકે છે। તો ડોલર ઇન્ડેક્સ ઉપર આની સીધી અસર રહેશે અને એના ઉપર પણ આપણે ખાસ એક નજર રાખવાની છે। બાકી રૂપિયાની જો આપણે વાત કરીએ તો જ્યારથી એનું હેજિંગ લિમિટેડ કરવામાં આવ્યું છે ત્યારથી એક આપણે જે રીતે જોઈ રહ્યા છે કે એક સપાટ કારોબાર અને 83.30થી 83.60ની વચ્ચે જ આપણે રૂપિયાને રહેતો જોઈ શકીએ છીએ। પણ આ આખી ડેવલપમેન્ટની ઇમ્પેક્ટ છે સોના ઉપર ખાસ કરીને આવતી આપણને જોવા મળવાની છે અને સોનાને માટે આપણે આ રેટ કટની ખાસી ચર્ચાઓ કરતા આવ્યા છે અને આ રેટ કટની સંભાવનાઓ વધવાની જે ઇમ્પેક્ટ છે સોના ઉપર પાછલા થોડા દિવસમાં આવતી દેખાઈ રહી છે અને સોનું 2431ની આસપાસ કોમેક્સ ઉપર તો 73,600ની આસપાસ આપણે MCX ઉપર કારોબાર કરતા જોઈ રહ્યા છે। વધુ ચર્ચા કરીશું। આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે। જતીનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને સૌથી પહેલાં તો આપણે ડોલર ઇન્ડેક્સ અને રૂપિયાની ચાલથી શરૂઆત કરીએ। જે રીતે હું અહીં આગળથી ઉલ્લેખ કરી રહી હતી કે જેરોમી પોવેલની એક સ્પીચ આપણે ગઈકાલે જોઈ અને એમનું કહેવું હતું કે મોંઘવારીનું લક્ષ્ય જે એમણે 2% રાખ્યું છે એની નજીક પહોંચી રહ્યા છે, પણ કોઈ સીધું નિવેદન એમણે રેટ કટને લઈને નથી કર્યું, પણ સંભાવનાઓ તો વધતી દેખાઈ રહી છે। તો ડોલર ઇન્ડેક્સ પર કઈ રીતે ઇમ્પેક્ટ રહેશે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને રૂપિયો આપણે જે રીતે એક ફ્લેટિશ મોમેન્ટમ જ જોઈ રહ્યા છે એ જ રીતે આગળ વધતો રહેશે? જણા જો રૂપિયાની મુવમેન્ટ જે છે ક્યાંય ને ક્યાંય વોલેટાઇલ અને રેન્જમાં જ છે। હાલાકી આપણે લાઈફ ટાઈમ લોઝના નજીક જ ટ્રેડ કરતા રહી રહ્યા છે આપણે કન્ટિન્યુઅસલી રૂપિયાની જે મુવમેન્ટ જે છે આપણે, બિકોઝ ડોલર ઇન્ડેક્સની વોલેટિલિટી જે છે ક્યાંય ને ક્યાંય રૂપિયા પર હાવી થતી જાય છે। એક સપોર્ટ ક્યાંય ને ક્યાંય ક્રૂડ ઓઇલના તરફથી મળી જાય છે કે ક્રૂડ ઓઇલના પ્રાઇસ હમણાં થોડા નરમ છે એકાદ બે દિવસથી, તો ત્યાંથી થોડુંક સપોર્ટ જરૂર છે આપણા પાસે। બટ મોર ઓર લેસ રેન્જ બાઉન્ડ કારોબાર કન્ટિન્યુડ છે। 83.65 ને 83.75 આ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે રૂપિયાના માટે, અને 83.40 83.25 નો ઝોન જે છે ક્યાંય ને ક્યાંય એક મેજર રેઝિસ્ટન્સ બનેલો છે। સો 83.25 ના નીચે તો ટ્રેડ થતા નથી જોઈ રહ્યો ડોલર રૂપિયાનો જે પેર જે છે એને, અને મને લાગે છે રેન્જ બાઉન્ડ કન્ટિન્યુડ રહેશે। રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય ગ્લોબલ અનસર્ટનિટીઝથી બહુ વધારે હમણાં લિંક નથી થઈ રહ્યું, બિકોઝ આરબીઆઈના નોર્મ્સના કારણે અને આરબીઆઈના ઇન્ટરવેન્શનના કારણે આપણે રૂપિયાને જે છે સ્ટેબલ મેનરમાં ફોલ જે છે કન્ટિન્યુ જોઈ રહ્યા છે।
ડોલર ઇન્ડેક્સની જે વાત છે, યસ ડેફિનેટલી અહીંયા થોડુંક વોલેટિલિટી અને વીકનેસ જે છે એ આવી શકે છે, બીકોઝ જે હિસાબથી ડેટા આવી રહ્યા છે પોઝિટિવ સાઇડ પર, અને ડેવલપમેન્ટ જે છે ક્યાંય ને ક્યાંય ઇન્ટરેસ્ટ રેટ કટ્સના માટે ફેવરમાં થઈ રહ્યા છે. ઇન્ફ્લેશનના ડેટા કહી લઈએ કે અનએમ્પ્લોયમેન્ટના ડેટા કહી લઈએ, તો એ બધી વસ્તુઓ જે ફેડરલ રિઝર્વના વોચ ટૂલમાં છે, એ બધી વસ્તુઓ સપોર્ટમાં આવી રહ્યું છે ફોર કટિંગ ધ રેટ્સ ઇન ધ મંથ ઓફ સપ્ટેમ્બર. સો પર્સન્ટેજ વાઇઝ હજી એક્સપેક્ટેશન વધી ગયા છે. જે પહેલા 50% પાસે હતું, હવે 75% પાસે પહોંચી ગયું છે રેટ કટના માટે. સો હાઈ પ્રોબેબિલિટીઝના હિસાબથી જોવા જઈએ તો યસ, ડોલર ઇન્ડેક્સની વીકનેસ જે છે કન્ટિન્યુ રહેવી જોઈએ ટુવર્ડ્સ 10350 સુધીના લેવલ્સ આવવા જોઈએ આગળ. ઓકે, તો એક ડોલર ઇન્ડેક્સની અંદર થોડી નરમાશ આપણને આવતી દેખાઈ શકે છે, જેની આપણે વાત કરી. અને સોના ઉપર પણ આ રેટ કટની ઇમ્પેક્ટ ખાસી થતી હોય છે. તો આપણે જે રીતે ઉલ્લેખ કર્યો હતો, સોનાની કિંમતો સતત ત્રીજા સપ્તાહે વધતી દેખાય છે. કોમેક્સ ઉપર કિંમતો 2427, સ્થાનિક બજારમાં 73,692, એટલે લગભગ આપણે 73,700 સુધી કિંમતોને પહોંચતી જોઈ રહ્યા છે. તો અહીંયા આગળ દર ઘટાડવા માટે ફુગાવો 2% સુધી પહોંચે તેની રાહ નહીં જોવામાં આવે એવું ફેડ ચેરમેન જેરોમે પોવેલના નિવેદનો બાદ હવે સપ્ટેમ્બરમાં યુએસમાં વ્યાજદરમાં કાપની સંભાવના વધી રહી છે, જેનો ઉલ્લેખ પણ અહીં આગળથી જતીનજીએ કર્યો છે. તો જતીનજી, જે રીતે આપણે અહીં આગળથી ચર્ચા કરી રહ્યા હતા કે સપ્ટેમ્બરમાં રેટ કટની સંભાવનાઓ હવે આપણને ખાસી એવી વધતી દેખાય છે. સોનાને ઓલરેડી પાછલા થોડા દિવસોથી સપોર્ટ મળતો આપણને લાગી રહ્યો છે. તો હવે સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સોના માટે કઈ રીતની આપની સલાહ રહેશે? જના જો ગોલ્ડના માટે ટ્રેડર્સ અને પોઝિશનલ ટ્રેડર્સ કહી લો કે ઇન્વેસ્ટર્સ કહી લો, એના માટે રીઝનિંગ એ રહેશે કે અહીંયા હમણાં હાઈ પીચ પર માર્કેટ ચાલી રહ્યું છે કોમેક્સના અંદર, અને ક્યાં ને ક્યાં એક્સપેક્ટેશન જે છે એ વધી ગયા છે રેટ કટ્સને લઈને, જેના કારણથી પ્રાઇસના અંદર એક બાઇંગ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે કન્ટિન્યુઅસલી. સાથે સાથે જ ઇન્ટરનેશનલ માર્કેટમાં અનસર્ટનિટીઝ વિથ રિસ્પેક્ટ ટુ યુએસ પોલિટિકલ અનસર્ટનિટી જેમના થોડી ડેવલપ થઈ રહી છે. સાથે સાથે ઇલેક્શન પણ છે. ટ્રમ્પના ઉપર જે એટેમ્પ્ટ થયો છે એના કારણથી પણ થોડુંક ગોલ્ડના ઉપર બાઇંગ વધતું દેખાઈ રહ્યું છે. બટ મોરલેસ જોવા જઈએ તો આ બધી વસ્તુઓ ટેમ્પરરી રહેશે, શોર્ટ ટર્મનો ઇમ્પેક્ટ રહેશે. બટ જે લોંગર હોરાઇઝન અને જે સ્ટ્રોંગ ફંડામેન્ટલી જે વસ્તુ સપોર્ટ કરે છે એ ડેફિનેટલી ઇન્ટરેસ્ટ રેટ કટનું છે. એક્સપેક્ટેશન જે છે એ બનેલું છે 2410 અને 2400ના લેવલ જે છે ક્યાંક ને ક્યાંક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન બનેલા છે કોમેક્સના અંદર. અને હાયર સાઇડ પર જોવા જઈએ તો 2500 અને 2520 આ લેવલ જે છે એ રેઝિસ્ટન્સ પ્લે આઉટ કરવા જોઈએ આગળ ચાલતા. બટ આઉટલુક જે છે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ જે છે હજી બનેલું જ રહેશે. મોટા ભાગે કોઈ બી ડીપ આવી જાય, કોઈ બી અનસર્ટન રીઝનથી કે અનફોર્સીન રીઝન જે હજી સુધી ડેવલપમેન્ટ નથી થઈ જેની, એના કારણથી જ મોટો ફોલ આવી શકે છે. બિકોઝ હમણાં જે પ્રાઇસિંગ કરી રહ્યું છે ગોલ્ડ, એ ક્યાંક ને ક્યાંક ઇન્ટરેસ્ટ રેટ કટ એક્સપેક્ટેશનના પાછળ પ્રાઇસિંગ કરી રહ્યું છે. સો અગર જો સ્ટેટમેન્ટ એવા બની જાય છે આગળ ચાલતા કે ઇન્ટરેસ્ટ રેટ કટ સપ્ટેમ્બરમાં પણ નહીં થાય અને હજી ડિલેટ થશે ટુવર્ડ્સ ડિસેમ્બર, તો પાછું એના પ્રોફિટ બુકિંગ આવી શકે છે. બટ હમણાં એઝ ઓફ નાઉ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પોઝિટિવિટીનો છે. સો લેવલ વાઇઝ હું જોવા જઉં તો 73,400 થી લઈને 73,200 ફોર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ આ સપોર્ટ પ્લે કરતા રહેવું જોઈએ. અને હાયર સાઇડ પર 73,900 થી લઈને 74,100 આ તમને ક્યાંક ને ક્યાંક રેઝિસ્ટન્સ પ્લે કરતા જોવા મળશે. સો બાય ઓન ડીપનું માર્કેટ છે ગોલ્ડના માટે હમણાં 73,500 ના આજુબાજુ હું રેકમેન્ડ કરીશ બાય કરીને ચાલે. 73,200 ના નીચે સ્ટોપ લોસ રાખીને, અને હાયર સાઇડ પર 73,900 સુધીના ટાર્ગેટ્સ રાખો. આ મારું આના અંદર મત રહેશે. ઓકે, તો સોનામાં ખરીદીને ચાલવાનું રહેશે. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવો. 74,100ના ટાર્ગેટ અને 72,200નો સ્ટોપ લોસ અહીં આગળથી રાખવાનો રહેશે. ચાંદીની પણ વાત કરી લઈએ તો વૈશ્વિક બજારમાં ચાંદીમાં નરમાશ યથાવત છે, અને જ્યાં કિંમતો $31 નીચે રહી. જોકે સ્થાનિક બજારમાં 92,900ના સ્તરની આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો આપણે જે રીતે વાત કરી $31 નીચે 30.84 ઉપર 0.5%નું દબાણ કોમેક્સ ઉપર ચાંદીની અંદર બનતું દેખાઈ રહ્યું છે. જતીનજી, ચાંદીમાં થોડી નરમાશ આવતી દેખાઈ રહી છે. કયા રીઝન્સ તમે જોઈ રહ્યા છો અને ચાંદી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? જના જો પરિબળો જે આપણે જોઈ રહ્યા છે બેઝ મેટલના માર્કેટના અંદર થોડુંક ડેવલપમેન્ટ જે છે ક્યાંક ને ક્યાંક માઇલ્ડ પ્રોફિટ બુકિંગનું રહ્યું છે. છેલ્લા 1-2 દિવસના સેશન આપણે જોવા જઈએ તો ટ્રેન્ડ બેઝ નથી અને સાઇડવેઝ ટુ લિટલ બિટ ઓફ પ્રોફિટ બુકિંગ જે છે આપણે જોયું છે બેઝ મેટલ્સના અંદર. ગોલ્ડના કારણથી સિલ્વરને થોડુંક સપોર્ટ જરૂર મળ્યું છે, બટ સિલ્વર જે છે ક્યાંક ને ક્યાંક પોઇઝડ હમણાં છે એક રેન્જના અંદર. મને લાગે છે આગળ ચાલતા સિલ્વરના અંદર એક સ્ટ્રોંગ રેલી ડ્યુ રહેશે અને એક સ્ટ્રોંગ રેલી તમને જરૂર જોવા મળશે. અહીંયાથી થોડુંક પેશન્સ રાખવાની જરૂર છે, બિકોઝ જેટલો ટાઈમ આ $30 ઉપર ટ્રેડ કરતો રહેશે સિલ્વર, એટલી જેની અંદર મજબૂતી વધતી જશે, એટલું જેના અંદર બાઇંગ પોઝિશન જે છે લોંગર ટર્મથી હોરાઇઝનથી વધતી રહેશે.
અને સ્ટેબિલિટીના સાથે જે $30 ઉપર ટ્રેડ કરતું રહેશે તો ડેફિનેટલી આગળ ચાલતા 33-34 લેવલ્સ જે છે એ તમને બેર મિનિમમ જે છે એ ક્યાંય ને ક્યાંય જોવા મળી શકે છે. સાથે સાથે MCX નું વર્ણન જોવા લઈએ તો અરાઉન્ડ અબાઉટ 90,000 91,000 ના પાસે એક બેઝ સપોર્ટ છે હમણાં, અને હાયર સાઇડ પર 95-96 સુધીના લેવલ્સ વળી પાછા એકવાર ટેસ્ટ કરવા જશે. અને જે આપણે ઘણા વખતથી ચર્ચા કરી રહ્યા છીએ કે 1 લાખનો ફિગર ક્યારે જોવા મળશે, તો ઇન ધ નેક્સ્ટ ક્વાર્ટર ઓર સો આ ફિગર જે છે ક્યાંય ને ક્યાંય ટચ થઈ જવું જોઈએ. સો પોઝિશનલ ટ્રેડર્સ માટે એડવાઇસ રહેશે કે પોતાનું પોઝિશન બનાવીને રાખો. ડિપ્સ જ્યારે મળે છે ત્યારે ઓપોર્ચ્યુનિટી વાઇઝ એને ગ્રેબ કરો, અને આગળ ચાલતા જે બી અનસર્ટન રીઝનથી જે બી ડિપ મળી જાય છે, ફોર એક્ઝામ્પલ બજેટના અંદર કંઈ એવું આવી ગયું કે જેના અંદર ગોલ્ડ ને સિલ્વરના અંદર ઇમ્પેક્ટ આવી જાય છે, ડિસ્કાઉન્ટ થઈ જાય છે પ્રાઇસીસ, ત્યારે એક ઓપોર્ચ્યુનિટી બની જશે. કે ઇન કેસ ગ્લોબલ માર્કેટ્સના અંદર કંઈક અપડેટ આવી જાય છે, ઇન્ટરેસ્ટ રેટ કટને લઈને થોડુંક ડિલે થઈ જાય છે, ત્યાં પણ પાછું એક ઓપોર્ચ્યુનિટી બની જાય છે. તો સિલ્વર માટે પણ મારું બાઇંગ અપ્રોચનું મેન્ટેન છે. 90,000 થી લઈને 91,000 પાસે પોઝિશનિંગ માટે તમે પોઝિશનલ સેટઅપના હિસાબે બાઇંગ કરી શકો છો. 88,000 ના નીચે એક સ્ટોપ લોસ રાખીને, અને હાયર સાઇડ પર 95,000 થી લઈને 96,000 સુધી એક શોર્ટ ટર્મ ટાર્ગેટ રાખીને ચાલી શકો છો. ઓકે, તો ચાંદીમાં પણ ખરીદારી કરીને ચાલો. 95,000 96,000ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ ક્વાર્ટરની અંદર 1 લાખ સુધી પણ આપણને ચાંદી પહોંચતી દેખાઈ શકે છે. જતીનજી, બ્રેક લેવાનો સમય છે, પણ ઝડપથી એક સવાલ આપને પૂછી લેવો છે કે આપ અહીંયા આગળથી જણાવી રહ્યા હતા કે બજેટમાં કંઈક ખાસ આવી ગયું તો એક ઇમ્પેક્ટ અહીંયા આગળથી ચોક્કસ દેખાઈ શકે. તો શું આશા અહીંયા આગળથી આપણે ખાસ કરીને જો બુલિયનને અથવા આપણે કોમોડિટીઝને લઈને રાખી રહ્યા છે, શું બજેટની અંદર કોઈ આશા અપેક્ષા રાખી શકાય છે? જો પ્રાઇસને લઈને તો કોઈ એના અંદર અફેક્ટ નથી થઈ શકતા, બીકોઝ ઇન્ટરનેશનલી ડ્રિવન માર્કેટ છે. પ્રાઇસ જે છે ટેકિંગ, આપણે પ્રાઇસ ટેકર્સ છે ગોલ્ડ ને સિલ્વરના. બટ ક્યાંય ને ક્યાંય જે ટેક્સીસ જે છે એના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટીને લઈને ને એક્સપોર્ટ જ્વેલરીના એક્સપોર્ટના હિસાબથી જે બી ટેક્સીસ છે એના કારણથી એક્સપેક્ટેશન વધી ગયા છે. જ્વેલર્સ અને જે બી મેન્યુફેક્ચરર છે અહીંયા જ્વેલર્સના અને જે એક્સપોર્ટ કરે છે એ લોકોનું એક્સપેક્ટેશન એ છે કે એક્સપોર્ટ પર ટેક્સીસ જે છે એ થોડુંક ઘટી જાય, અને ક્યાંય ને ક્યાંય ઇમ્પોર્ટના ટેક્સીસ છે એમાં પણ થોડુંક લીવે થાય, તો પ્રાઇસીસ જે ક્યાંય ને ક્યાંય હજી ડ્રોપ થાય તો ઇન્વેસ્ટર્સ અને જે જ્વેલરીના બાયર્સ છે એ attracted થાય towards the market. So that is what is the main expectation as of now. અને સાથે સાથે જો આપણે કોમેક્સમાં ને MCX ની આપણે વાત કરી લઈએ તો ડેફિનેટલી CTT કટ જે છે એ બહુ સ્ટ્રોંગલી ઘણા વર્ષોથી આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે જે કમોડિટીઝ માર્કેટને, ઓવરઓલ ડેરિવેટિવ્સ માર્કેટને જે છે એ ગ્રો કરી શકે છે. સો યસ, દેટ વિલ બી અ વેરી હેલ્ધી મૂવ અગર જો CTTમાં કંઈ ડેવલપમેન્ટ થઈ જાય, જો કંઈક ઘટીને આવી જાય CTT નંબર્સ. મેટલ્સની હવે આપણે વાત કરીશું. તો ચાઇનાના નબળા આર્થિક આંકડાઓના કારણે બેઝ મેટલ્સના સેન્ટિમેન્ટ ફરી બગડતા સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારોમાં નરમાશ રહી, અને ત્યારબાદ અત્યારે આપણે જોઈએ તો સ્થાનિક બજારની અંદર આપણને એક લીલા નિશાનમાં તમામ મેટલ્સની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે, પરંતુ ખૂબ નાની રેન્જ, જેને આપણે ફ્લેટ ટુ પોઝિટિવ કહી શકીએ, એ રીતનો કારોબાર અત્યારે જોઈ શકીએ છીએ. સાથે જ વૈશ્વિક બજારની વાત કરીએ તો કોપરની કિંમતોમાં એક ઘટાડો આવતો અહીંયા આગળથી ચોક્કસપણે નોંધાયો હતો. જતીનજી, કઈ રીતે તમે અહીં આગળથી જોઈ રહ્યા છો? જે રીતે ચાઇનાની ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીના આંકડા થોડા નબળા થઈને આવતા દેખાયા, પણ સામે એક જે ત્યાં આગળ મીટિંગ ચીનની અંદર ચાલી રહી છે, ત્યાં કોઈ સ્ટિમ્યુલસ પેકેજની આશા અહીં આગળથી રાખવામાં આવી રહી છે. તો બંને તરફના સંકેતોની વચ્ચે આપણે મેટલમાં કઈ રીતે ટ્રેડ કરવા જોઈએ, કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? જો હમણાં ટ્રેન્ડ બેઝ રેલી નથી જોઈ રહ્યો. હું જોઈ રહ્યો છું કે રેન્જ બાઉન્ડ સેશન જે છે કન્ટિન્યુ રહેવું જોઈએ બેઝ મેટલ્સના અંદર. એસ્પેશિયલી મને લાગે છે કોપરના પ્રાઇસીસ થોડા સ્ટેબલ મેનરમાં અહીંયા રેન્જના અંદર રહેશે. અરાઉન્ડ 850 ના પાસે એક સપોર્ટ જે છે એ કન્ટિન્યુઅસલી બનેલો રહેવો જોઈએ આ વીકના અંદર. અનલેસ એન્ડ અન્ટિલ કંઈ મેજર અપડેટ આવી જાય છે તો જ એના અંદર રિએક્શન આવશે નેગેટિવિટીનું, અથવા 850 ના પાસે એક બેઝ સપોર્ટ બનીને રહેવો જોઈએ. હાયર સાઇડ પર અરાઉન્ડ અબાઉટ 865 લઈને 863 ના પાસેનો ઝોન જે છે ક્યાંય ને ક્યાંય થોડો રેઝિસ્ટન્સ પ્લે કરતો દેખાઈ રહ્યો છે મને. સો નાનકડું કંઈક ડિપ મળી જાય અરાઉન્ડ 855 ના આજુબાજુ, તો રિસ્ક જે છે ક્યાંય ને ક્યાંય ફેવરમાં આવી જાય છે, તો ત્યાં આગળ બાઇંગ કરીને ચલાય. 848 ના નીચે એક સ્ટોપ લોસ જે છે બેઝ તમારો રાખીને ચાલો, અને હાયર સાઇડ પર 860 862 આ લેવલ્સના આજુબાજુ મળી જાય તો ત્યાં તરત પ્રોફિટ પણ બુક કરી લેવાનું છે. બહુ મોટા મૂવ્સનો એક્સપેક્ટેશન હમણાં નથી રાખી રહ્યું, અનલેસ એન્ડ અન્ટિલ એઝ આઈ સેડ કે કંઈ મોટું અપડેટ આવી જાય છે તો.
ઓકે, તો મેટલમાં કોપર ઉપર ફોકસ રાખો, ઘટાડે ખરીદી કરીને ચાલો 860-62ની આસપાસના તમને લેવલ્સ મળે છે, તો ત્યાં પછી પ્રોફિટ બુકિંગ પણ કરો. તો આ એક વ્યૂ અહીંયા આગળથી ખાસ કરીને કોપર ઉપર બનતો દેખાઈ રહ્યો છે. ત્યારે જો આપણે ક્રૂડની પણ વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં આજે બીજા દિવસે પણ નરમાશ રહેતા બ્રેન્ટના ભાવ $85 નીચે રહ્યા. તો નાઇમેક્સ ક્રૂડમાં પણ $82 નીચે કામકાજ થતું આપણને દેખાઈ રહ્યું છે. સ્થાનિક બજારની વાત કરીએ તો 6,823 ઉપર આપણે કારોબાર જોઈ શકીએ છીએ, એટલે 0.30-35% ઘટાડો અહીંયા આગળ પણ. તો ચાઇના તરફથી નબળી પડતી માંગ અને ફેડ દ્વારા વ્યાજદરમાં કાપની સંભાવનાઓ વધતા ક્રૂડની કિંમતોની ઉપર અસર પડતી જોવા મળી રહી છે. જતીનજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડમાં જે આપણે આ દબાણ અત્યારે આવતું જોઈ રહ્યા છે, કઈ રીતે આપની સલાહ રહેશે ક્રૂડ ઉપર? જેના જો ક્રૂડ જે છે કે થોડો પ્રોફિટ બુકિંગ જે છે અહીંયાથી દેખાઈ શકે છે ટુવર્ડ્સ 83-82 ના ઝોન્સના સુધી બ્રેન્ડ જે છે ક્યાંય ક્યાંય સ્લીપ થઈ શકે છે. જે હિસાબથી યુએસના અંદર ઇલેક્શન્સનો યર છે, સેકન્ડ હાફ ઓફ ધ 2024, મને લાગે છે યુએસનું પ્રોડક્શન જે છે એ થોડુંક હાયર સાઇડ પર બનેલું રહેશે, બીકોઝ ઓપેક પ્લસનું જે બી ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ડિમાન્ડને લઈને આઉટલુક જે છે એ પોઝિટિવ ભલે બનેલું હોય, બટ યુએસના તરફથી પ્રોડક્શન જે છે નંબર્સ જે છે એ ડેફિનેટલી અહીંયા હાયર સાઇડ પર બનતા રહેશે, બીકોઝ ઇલેક્શનના ટાઈમ પર એમને નથી જોવાનું કે ક્રૂડ જે છે ક્યાંય ને ક્યાં આઉટ ઓફ કંટ્રોલ અને બહુ વધારે વે બિયોન્ડ મેજર્સ વયા જાય, બીકોઝ એ ઇલેક્શનના રિઝલ્ટ્સ પર જરૂર એનું ઇમ્પેક્ટ આવે છે. સો મને લાગે છે રેન્જ બાઉન્ડ સેશન રહેવું જોઈએ ફોર ધ નેક્સ્ટ ફ્યુ મંથ્સ, વિથ ડેફિનેટલી વોલેટિલિટી જરૂર રહેશે. બટ હમણાં થોડુંક હાયર લેવલ્સ પર આવી ચૂક્યું છે, ઘણી એમથી સારી રેલી જોઈ ચૂક્યા છે આપણે ક્રૂડના અંદર. સો લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ, જ્યાં સુધી ક્રૂડ ઓઇલ 6900 ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી મારો આઉટલુક એના અંદર થોડોક નેગેટિવિટીનો બનેલો છે. ટુવર્ડ 6700, 6650 સુધીના લેવલ્સ હું જોઈ રહ્યો છું આગળ ચાલતા. મે બી ઇન ધીસ વીક ઓર મે બી 7 to 8 ટ્રેડિંગ સેશન્સ અંદર તમને આ લેવલ્સ જોવા મળવા જોઈએ અરાઉન્ડ 6650 સુધીનો. ઓકે, તો જ્યાં સુધી 6900ની નીચે છે, 5900ની નીચે, ત્યાં સુધી અહીં આગળથી એક નેગેટિવ વ્યૂ અહીં આગળથી આપણે રાખી રહ્યા છે. તો આ ક્રૂડની આપણે વાત કરી છે, તો યુએસ ઇલેક્શનની એક ઇમ્પેક્ટ અહીં આગળ ક્રૂડ પર રહી શકે છે. વાત નેચરલ ગેસની આપણે કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 2% જેટલી ઘટી અને 180ના સ્તરની આસપાસ કામકાજ થતું જોવા મળી રહ્યું છે. જતીનજી, આપણે જે રીતે જોયું 180-181ના સ્તરની આસપાસ નેચરલ ગેસમાં કારોબાર, આ લેવલથી આપની કઈ રીતની સલાહ રહેશે? ઝરના જો નેચરલ ગેસના પ્રાઇસીસ વીકનેસના ટ્રેન્ડના અંદર જ કન્ટિન્યુઅસલી ટ્રેડ કરી રહ્યા છે. કોઈ બી લેવલ જો એના પાસે આવે છે ઉપરમાં, ત્યાં પાછું તરત સેલ ઓફ આવી જાય છે, અને હજી પણ હેડરૂમ, લોઅર રૂમ જે છે ક્યાંય ને ક્યાંય બનેલું છે ટુવર્ડ્સ 170-165 સુધીના ઝોન્સ પણ ઘણીવાર ટેસ્ટ કરવા આવી જાય છે ઓન ધ જ્યારે બી વીકર સાઇડમાં ટ્રેડ કરતો હોય છે ત્યારે. સો હજી પણ લેગરૂમ બનેલું છે થોડુંક નીચેમાં ટુવર્ડ્સ 170-165 સુધીના, અને જ્યાં સુધી આ વીકમાં એટલીસ્ટ 186ના લેવલ્સ ક્રોસ નથી થતા ત્યાં સુધી મને લાગે છે બાઇંગ સાઇડમાં ન રહેવું જોઈએ. સેલિંગ સાઇડમાં થોડુંક રિસ્ક પણ જરૂર વધેલું છે, બીકોઝ ઓવરસોલ્ડ ઝોન્સમાં જ ટ્રેડ કરી રહ્યું છે ટેકનિકલી સ્પીકિંગ, બટ ફંડામેન્ટલી કોઈ વસ્તુ સપોર્ટ નથી કરી રહી બાઇંગના માટે. સો થોડુંક જે એગ્રેસિવ હોય એમના માટે જ વ્યૂ પોઈન્ટ રહેશે. જે મોડરેટ ટુ સેફ ટ્રેડર્સ છે એ લોકોને અવોઇડ કરવું જોઈએ. જે એગ્રેસિવ ટ્રેડર્સ છે એ લોકો શોર્ટ કરીને ચાલી શકે છે. 183ના આજુબાજુના લેવલ્સ મળે છે ત્યારે જ એગ્રેસિવ ટ્રેડર્સ હું કહીશ કે સેલ કરીને ચાલો, 186ના ઉપર સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ રાખીને અને 179 સુધીના ટાર્ગેટ્સ રાખીને ચાલીશ. આજે આપણે એગ્રી કોમોડિટીઝમાં જોઈએ તો કાલ કરતાં થોડી રિકવરી આવતી આપણને દેખાઈ રહી છે. ગુવાર પેક હોય કે પછી આપણે ખાસ કરીને આ ટર્મરિકની વાત કરીએ તો ધાણા જીરામાં થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. તો એગ્રી કોમોડિટીઝમાંથી આજના માટે આપની ક્યાં સલાહ રહેશે? જી ગુડ મોર્નિંગ. સૌપ્રથમ શો પર બોલવા માટે આપનું ધન્યવાદ. કેસ્ટર સીડની અંદર ધ્યાન રહેશે. કેસ્ટર સીડ અગર બાઇંગ ઓન ડિપ્સ કરવા મળે છે તો બેટર છે કે કેસ્ટરની અંદર ધ્યાન રાખો. મોમેન્ટમ બી છે અત્યારે, અને એની ઉપર આઈ થિંક આગળ જઈને ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી બી આપણને દેખાઈ શકે છે. ઓકે, તો અહીંયા આગળથી કેસ્ટર પર ધ્યાન આપવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ દીપેનજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.